જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હું પોતે તો શું ચુસ્ત ભાજપી, અને મોદી સાહેબને લાવવામાં, ભાજપને લાવવામાં બહુ મહેનત કરી છે. પણ એક વાતનું દુઃખ થાય છે કે ભાજપ સરકારમાં ખરેખર સત્ય બોલી શકાતું નથી. અમે તો મોદી સાહેબને એ સમજીને લાવ્યા હતા કે ખરેખર ગુજરાતનો બહુ ન્યાય થશે. વર્ષોથી ગુજરાત વિરોધીઓનો તાપ સહન કરતું આવ્યું છે અને વિરોધ સહન કરતું આવ્યું છે. પણ મોદી સાહેબ, જે ગુજરાતે તમારું નામ દુનિયામાં કર્યું, જેના લીધે તમે આગળ ગયા, જેણે તમને આગળ લઈ ગયા, જે ગુજરાત તમારા માટે રાત દિવસ એક કરે છે, સાહેબ એ ગુજરાતને હેરાન કરવાનું બંધ કરો સાહેબ. જે ગુજરાતે આટલું બધું કર્યું, ગુજરાતીઓ તમારી જોડે કેટલી આશા રાખી હતી સાહેબ. બધા એક્સપેરિમેન્ટો ગુજરાતમાં જ કરવાના. આવા નવો એક્સપેરિમેન્ટ આવ્યો, પેલો પ્રીપેડ, પેલો પોસ્ટપેડ કે પ્રીપેડ પેલો મીટર મેળવાનો છે સાહેબ. ગુજરાત જ તમને હાથમાં આવશે, ગુજરાતના નિર્દોષ માણસો જ હાથમાં આવે છે સાહેબ. હેરાન ના કરશો, કુદરત છે, કોઈને નહીં છોડતી સાહેબ. અમે તો એક સામાન્ય માણસ છે, તમે તો કાલ ફોન કરીને અમને જેલમાં પુરાવશો. તમારા એના લોકો હોય છે, અમને હેરાન નહીં કરશે, અમારો કોમે નહીં કરે. પણ સાહેબ, અમે વોટ ભાજપનો જ આલ્યો સાહેબ. મોદી સાહેબ તમને જ આલ્યો છે. પણ હવે એટલો તમારો અધિકાર છે, બહુ હેરાન ના કરશો. નહીં તો કૃષ્ણ ભગવાનને ગાંધારીનો શ્રાપ નડ્યો હતો સાહેબ, વિચાર લેજો. અને મારો વિડીયો છેક લગીને જવા દેજો. અને આ શબ્દ યાદ રાખજો કે કૃષ્ણ ભગવાન હતા ને તો એમને ગાંધારીનો શ્રાપ નડ્યો હતો, એટલે વિચાર લેજો સાહેબ. હવે તમે એક્સપેરિમેન્ટ, દરેક એક્સપેરિમેન્ટ ગુજરાત, ગેસની લાઈન આવી સાહેબ, એ ઘડીએ સાહેબ જ્યારે બધાને કહે છે ભાઈ સસ્તું પડે કે લોકોને લેવડાવ્યું સાહેબ. હા, લેવડાવીને પછી સાહેબ એ ઘડી 800 રૂપિયા બિલ શરૂઆતમાં આવ્યું. પછી એ જ વ્યક્તિને એટલો જ વપરાશ ને એટલો જ યુઝ સાહેબ, કેટલો ટેક્સ નાખીને અત્યારમાં એ જ વસ્તુ 1500 લોકોને બિલ આવે છે. એવું જ સાહેબ લાઇટ બિલમાં કર્યું. બિલ જેનું રીડિંગ થાય, પેલું જે યુનિટ થાય એના કરતાં સાહેબ ડબલ ટેક્સ આવે સાહેબ. સાહેબ, હેરાન કરવા રહેવા દો ગુજરાતીઓનું. જે ગુજરાતીઓના લીધે તમે ભાજપ સરકાર દિલ્હીની ગાદી પર બેઠી, એમને ના હેરાન કરશો. તમારા ભરોસે બેસી રહ્યા છે. તમે તમારા જ રાજમાં બધા એક્સપેરિમેન્ટ કરો છો સાહેબ. કરવા હોય તો પશ્ચિમ બંગાળ છે, પંજાબ છે સાહેબ, તમિલનાડુ છે, કેરાલા છે, એ કરો ને સાહેબ. એ તમારા બધા વિરોધીઓ છે. એ તમને જે ચાહ છે એમને શું લેવા હેરાન કરો? તમે આખું સુરતનો ધંધા ઉદ્યોગ બગાડી નાખ્યો સાહેબ. જો પટેલો છે તોનો ધંધા ઉદ્યોગ બગાડી નાખ્યો સાહેબ. અહીં તો પટેલોને સાહેબ તમે લોકોએ મારીને તોડ નાખ્યા. તમારું પંજાબમાં કશું ઉપજ્યું નહીં, પેલા ક્ષત્રિયો જોડે કશું ઉપજ્યું નહીં, તો ત્રિપુરામાં કશું ઉપજતું નહીં સાહેબ. કેરાલાના, તમિલનાડુમાં કશું ઉપજતું નહીં સાહેબ. ગુજરાતીઓ શું લેવા હેરાન કરો છો? ગુજરાતીઓ પર શું લેવા એક્સપેરિમેન્ટ કરો છો? અને અમિત શાહ સાહેબ તો પછી ગુજરાતીઓની પાછળ પડી ગયા સાહેબ. તમારું શું બગાડ્યું છે? ગુજરાતીઓને લીધે તમે તો પહોંચ્યા છો સાહેબ. ખોટું ખરેખર ગુજરાતનો સાહેબ બધાને ખોટું લાગશે હું આ બોલ્યો છું, પણ હું ભાજપનો જ વોટ આપું છું, ભાજપના આપતો જ રહીશ. પણ સાહેબ, ગુજરાતીઓ ના હેરાન કરશો, બીવડાવશો નહીં. એમના લીધે તમે સત્તા ઉપર પહોંચ્યા છો સાહેબ. અને મેં એક જ શબ્દ કહ્યો સાહેબ કે કૃષ્ણ ભગવાન હતા ને તો એમને ગાંધારીનો શ્રાપ લાગ્યો હતો, યાદ રાખજો. એટલે આ એક વસ્તુ બહુ સરસ છે એમ સાહેબ, કે ગુજરાત ઉપર એક્સપેરિમેન્ટ ના કરશો. નિર્દોષ પબ્લિક છે, નિર્દોષ મિડલ ક્લાસને હેરાન ના કરશો. અમે મિડલ ક્લાસ ગુજરાતમાં તમે દેવાદાર જ બનાવી દીધા છે સાહેબ. તમારા બહારથી તમે લાવો છો તુવેરદારને, ત્યાંથી નહીં ખબર પડતી કે ખેડૂતોની શું હાલત કરી સાહેબ. તમે ઓસ્ટ્રેલિયાથી બગાવવા મળ્યું સાહેબ, તો એના ખેડૂતોની તમે શું હાલત કરી. તમે એક વેપારી રીતે આ દેશનો ચલાવો છો. તમે દરેક વસ્તુમાં વેપાર જુઓ છો, મંદિરોમાં વેપાર જુઓ છો, બીજા દરેક વસ્તુમાં વેપાર જુઓ છો સાહેબ. સાહેબ, પબ્લિકનું જુઓ. દુનિયામાં એવું નહીં સાહેબ, ક્રિશ્ચિયન દેશો કોઈ ક્રિશ્ચિયન નાગરિકને હેરાન નહીં કરતા. ક્રિશ્ચિયન સત્તાવાળા મુસ્લિમ રાષ્ટ્રો કોઈ દિવસ પોતાના નાગરિકોને હેરાન નહીં કરતા સાહેબ. એક આપણા જ દેશમાં એવું છે સાહેબ. પહેલાં થતું હતું એવું તમે કરવા મળ્યું સાહેબ. હું તો તમને અમે તો અમારા માટે કહે સારા માટે સાહેબ. કાલે જ તમારા માણસોના ફોન આવશે, પણ હું તો સત્ય કહું છું. અને હું તો જાતે કહું છું, મોદી સાહેબ લગીને પહોંચાડો. સૌથી વધુ સાહેબ જો સિનિયર સિટીઝન હેરાન થતો હોય ને તો ગુજરાતમાં છે સાહેબ. કોઈ ન્યાય મળતો નહીં સાહેબ. બીજે મળતી જતી મારી ઓફિસ હોય, ધક્કા ખવડાવે છે. સિનિયર એનઆરઆઈઓનો નકરો અન્યાય સાહેબ. સિનિયર સિટીઝનો એનઆરઆઈઓ જોડે ફ્રોડ થાય છે, મિલકતોમાં સિનિયર સિટીઝનો ફ્રોડ થાય છે. કોઈ ન્યાય મળતા નહીં સાહેબ. તમારા જ નેતાઓ, તમારા જ ઓફિસરો સિનિયર સિટીઝનની વિરુદ્ધમાં બધા કરવાના નિર્ણયો લાગવો કરે સાહેબ. જુઓ સાહેબ, તમારું જ રાજ્ય, જેના લીધે તમે સત્તા ઉપર પહોંચ્યા છો, એના જ ના હેરાન કરશો સાહેબ. અમે તો સારું કહીએ છીએ. અને બહુ હા, જે
હોય જે નિયમ થતો હોય સાહેબ, તમે તો દરેક બાજુ ચૂસવાનો. અમિત શાહ સાહેબ તો દરેકને પટેલોને મારીને તોડી નાખ્યા હતા સાહેબ. કેમ આ ક્ષત્રિયોનું કશું વાર વાંકો ના થયો? જેમ પંજાબીઓનું તો કશું તમારાથી બન્યું નહીં, જેમ ત્રિપુરામાં તમારાથી નહીં થતું, ખાલી અમારા પટેલો જ હાથમાં આવ્યા હતા. અને એ હજુ દાદાગીરી કરો છો તમે, હજુ ધમકાવો છો સાહેબ. એટલે અમે તો સારું કહીએ છીએ, જેટલા સીધા છે એને નાયરણ કરશો. એક જ શબ્દ કહું છું સાહેબ, કૃષ્ણ ભગવાન હતો તો ગાંધારીનો શ્રાપ નડ્યો હતો, યાદ રાખજો સાહેબ. તમે કેટલા વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ રાજ કરશો? કારણ કે તમે બે જયા ને પછી આ પક્ષનું શું થશે એ ખબર છે દુનિયાને. એટલે ગુજરાતીઓને હેરાન ના કરશો. હમણાં કોઈક તમારા જ મોટા નેતાના છોકરાનું જો નામ બોલે જેલમાં ગલાઈ દે સાહેબ. બધાને નહીં ખબર આખી દુનિયા વાંધરી છે સાહેબ. તમારા નેતાઓ બધા જેટલા જોઈએ એટલા કેવા કરોડપતિ નાગરિક, એક 10 લાખ રૂપિયા ભરત નોટિસ આવે કે ભાઈ 10 લાખ કંઈથી લાવ્યો, તો સાહેબ તમારા નેતાઓને ઢેડ પાડો ને સાહેબ. લાવો હું બતાવો, આવો એ અમારા ખેડા જિલ્લા, આણંદ જિલ્લામાં હું બતાવું તમને કોણ કોણ કંઈ શું છે એ સાહેબ. તમારા જ ના કાલ ફોન આવશે કે ભાઈ શું લેવા આવો વિડીયો મેળ્યો. પણ સાહેબ આવા મીટરોના બધા એક્સપેરિમેન્ટ ગુજરાતમાં ના કરશો. લોકોને હેરાન ના કરશો, પબ્લિકને ના લૂંટશો, હેરાન ના કરશો. ગુજરાતીઓ છે જે ગુજરાતીઓને એટલે આગળ પહોંચ્યા. જો કરવાનો તો પંજાબમાં, તમિલનાડુમાં, પશ્ચિમ બંગાળમાં એ કરો સાહેબ. અહીં સામાન્ય નાગરિકો, મિડલ ક્લાસને હેરાન ના કરશો. અમે તો જે લાગ્યું એવું કહ્યું સાહેબ, કંઈક ભૂલ થઈ હોય તો માફ કરજો. પણ આ બીજી મિડલ ક્લાસ બોલી નહીં શકતો બિચારો, અને કશું વાંધો નહીં, મને જેલમાં કરાવશો તો સાહેબ. પણ મેં તો સાચું કહ્યું છે. એટલે જોજો બધા કેવા લોકોની દશા છે ગામડામાં આવીને જુઓ સાહેબ. તમે વિચારો કે આટલા લોકોને તમે અનાજ આપો છો ગરીબોને, તો વિચારો દેશમાં કઈ અમીરી આવી, બધી ગરીબી જ છે સાહેબ. એટલે હું તો સાચું કહું છું સાહેબ, અમે તમને હજુ વોટ આપીશું, પણ અમે તો તમારી પર વિશ્વાસ રાખીને સાહેબ વોટ આપીએ છીએ. તો આવી દશા, તમે તો કોંગ્રેસ જેવી જ દશા કરવા મળી સાહેબ. અને હમણાં તો પેલા ચાઇનાના ઉપર ઉત્તર કોરિયા શું કે એના જેવું કરવા મળ્યું સાહેબ. કોઈ અમારો હોંભરે જ નહીં. પોલીસે મારે, ઓફિસરોએ હેરાન કરે, નેતાઓએ તમારા હેરાન કરે. હવે સાહેબ કોઈ હોંભરે જ નહીં, તમારા ફોન જ કોઈ ના ઉઠાવે. હમણાં તો સાહેબ લાગ્યું એવું કહ્યું, અને હું તો કહું છું મોદી સાહેબ લગીને પહોંચાડજો. અહીં વચેટિયા ના એ કરજો, શેખ લગીને પહોંચાડજો. મારે જણાવવું છે કે ભાઈ ગુજરાતીઓને હેરાન ના કરશો. અમિત શાહ સાહેબ બેવ થઈને તમને લોકો ગુજરાતીઓના લીધે આગળ જાય છો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.